હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હમણાં તો આપણે કેટલા ટાઈમથી મળ્યા નથી. અમે લોકો ગયા હતા વેકેશન કરવા. આમ તો વેકેશન અને આમ તો પ્રસંગ માટે ગયા હતા, પણ આમ એમ કહેવાય ને કે વેકેશન જ દિવાળી પછી ગયા એટલે વેકેશન. રાજકોટ ગયા હતા પ્રસંગ માટે. 2-3 પ્રસંગ એકારે હતા એટલે પછી રોકાઈ ગયા હતા. તો મળતા નહોતા, હમણાં ટાઈમ નહોતો રહેતો પ્રસંગમાં એટલે નહોતું લાઈવ થવાતું કે નહોતા બ્લોગ અપલોડ થતા. તો બ્લોગ બનાવાતા હતા ખરા, પણ બનાવ્યા હતા તો ખરી પ્રસંગના ને એની ઝલક દેખાડીશ તમને હમણાં બ્લોગમાં, પણ અપલોડ નહોતા થતા. તો આ જ બ્લોગમાં હું તમને બતાવી દઉં અમે ત્યાં શું શું કર્યું, ક્યાં ક્યાં પ્રસંગમાં ગયા હતા, એની થોડીક ઝલક આ બ્લોગમાં તમને બતાવી દઉં. આગળ બ્લોગ જોતા રહેજો, કોઈ સ્કીપ ના કરતા મહેરબાની કરીને. અને તમે જેવો સપોર્ટ અમને કરો છો એવો જ કરતા રહેજો મિત્રો. સારું, ચાલો તમને બતાવું આગળ. હા, આમ જુઓ વનરાજભાઈ આવી ગયા છે. વનરાજભાઈ શું કહેશ? ચા. વનરાજભાઈને ચા પીવી છે. હાલો તો આપણે વનરાજભાઈ માટે બનાવવી પડશે ચા હવે. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. તો ફાઇનલી પાછા આપણે, તમે ઘણા દિવસ પછી મને જોયો હશે, તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ પાછા ફરવા. અને ફરતા ફરતા જોઈ ગાઢ વનમાંથી ક્યાં પહોંચી જાય. હા, એ કરવાનો જ છે. હવે અમે અત્યારે નીકળી ગયા છીએ ઘરેથી ફરવા માટે. તોય ફરતા ફરતા ક્યાં પહોંચીએ. ચાલો, ફરવા આવવું હોય અમારે ભેગું તો બન્યા રહેજો બ્લોગમાં, અને બ્લોગ જોજો. આગળ લઈ લ્યો, આ છાંયો છે ને અહીંયા. સ્પીડ બ્રેકર પછી ના, અહીંયા વધારે છાંયો. જોઈએ હવે શંખ પહોંચે છે ક્યાં. બન્યા રહેજો બ્લોગમાં. ધંધા છે હો ભાઈ. સીધ જઈ રહી તો એ કહેવાનું ન હોય કોઈ. ટોપ સિક્રેટ એમ. ટોપ સિક્રેટ લાઈફમાં કંઈક સિક્રેટ તો હોવું જોઈએ. ટોપ સિક્રેટ. ચાલો બધાય ફરવા માટે. જય દ્વારકાધીશ. મિત્રો, અમે જઈ રહ્યા છીએ મંડપ મુહૂર્તમાં. અમારે મંડપ મુહૂર્તમાં અત્યારે જવાનું છે. અમે મામેરિયાઓ છીએ, તો ચાલો જઈએ આપણે પ્રસંગ. સારું દૂધો હું તો હે જો આ બધા આ નવરા બજાર વહી ગઈ બિચારી.